વેલકમ બેક. ગાંધીનગરમાં કમલમ ખાતે 1 વાગે બેઠક મળશે. જિલ્લા પ્રમુખ પ્રભારીની બેઠક મળશે. બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચા થશે. ચૂંટણી આયોજન સંકલન સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, લગભગ અડધો કલાક બાદ આ બેઠક મળવાની છે, ત્યારે આપ જણાવો કયા કયા મુદ્દા બેઠકમાં સૌથી મહત્વના રહેશે. જી અક્ષય, સતત 2 દિવસની વાત કરવામાં આવે તો જે ભાજપમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે તે નિવાસસ્થાનથી લઈને કમલમ પર બેઠકનો દોર છે. આજની જો વાત કરવામાં આવે તો 1 વાગે જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની બેઠક છે તે યોજાવાની છે, કે જેની અંદર ચૂંટણીની રણનીતિ, ચૂંટણીની યોજનાઓ સહિતના જે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 31 માર્ચ બાદ ઇલેક્શન કમિશન દ્વારા ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત છે તે થઈ શકે છે, તો તે સમયે નિરીક્ષકોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે ભાજપમાં, અને નિરીક્ષકોની પ્રક્રિયા પણ શરૂ થવાની છે. તો એક ઓલ ઓવર એક આખો જે રોડમેપ છે તે આજની આ બેઠકમાં નક્કી થઈ શકે છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.